પરમાત્માએ જે રીતે આપણને માર્ગ બતાવ્યો છે ને મોટા પુરુષોએ માર્ગ બતાવ્યો ને બતાવે છે તેમ એની રુચિમાં રહી અને પરમાત્માની ભક્તિ આરાધના કરવી. સારો લોભ રાખવો. કેવો લોભ રાખો? સારો લોભ રાખવો. સારો લોભ કોને કહેવાય? ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, કથા, કીર્તન કર્યા જ કરવું. એને સારો લોભ કહેવાય. સારો લોભ અને ખરાબ લોભ બે પ્રકારના લોભ બતાવે છે. જો ખરાબ લોભ એ આ લોકની ધન સંપત્તિ, વિષયો, બીજું ત્રીજું એની આસક્તિ, એ ખરાબ લોભ છે. સારો લોભ અધિક ને અધિક ભજન કરવું, તપ કરવું, વ્રત કરવું, પુણ્યદાન કરવું. ઘણા બધા હરિભક્તો હોય તો હું એને કહું, મેં કીધું તમારી આવક જાવક દ્રષ્ટિમાં રાખીને પછી સેવા કરજો. ના કે ગુરુજી આ કરશું તો જ પામશું કે, અને આગ્રહ રાખશો તો જ થાય છે, બાકી કંઈ નહીં થાય મારાથી. બાકી જગતના વ્યવહાર માટે તમારે ઘણી ધન સંપત્તિ બધી છે ને ખર્ચવી પડે, મામેરા પૂરવા પડે ને ફલાણું ઢોકળું બધું. આ વર્ષે 2-3 લાખ રૂપિયા એમાં આપવા જ પડતા હોય છે વ્યવહારને. એનો કોઈ વળતર નંબરે પાછું કશું જ. અને વ્યવહારમાં જોડાયો એટલે કરવું પણ પડે, છૂટકોય નહીં. એટલે ભગવાનના ભક્તને પરમાત્માની ભક્તિનો ખૂબ લોભ રાખવો, અધિક ને અધિક ભક્તિ કરવી. આપણે 100 માળાનું નિયમ લીધું હોય ને 100 માળા પૂરી થઈ જાય એટલે ગૌમુખમાંથી હાથ બારો નહીં કાઢી નાખવાનો. તો એ 100 માળા કરતાં પછી ઉપરની વધારે સમય હોય તો ભજન કરો. અધિક ને અધિક લોભ એમાં તૃપ્તિ જ ન થવી જોઈએ. ધ્યાનમાં, ભજનમાં, સેવામાં, વ્રતમાં, પરિચર્યામાં કોઈ દિવસ તૃપ્તિ ન થવી જોઈએ. અધિક ને અધિક કર્યા જ કરવું. ભજનમાં બેઠા હોય ને મન તો સંકલ્પ કરતું હોય, પણ એ ભજનમાંથી ઊભું જ ન થવું. 1 માળા કરી લો, હજી 1 માળા કરી લો, હજી 1 માળા કરી લો, હજુ 1 વચનામૃતનો પાઠ કરી લો, હજુ 1 વચનામૃતનો પાઠ કરી લો. એમ કરતાં 50, 60, 70 વચનામૃત વાંચવા. એમને ઊભું ન થઈ જવું. એકાદો પ્રશ્ન હોય છે એને સારો લોભ કહેવાય. એમ